એલઆરડીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ। પેપર મધ્યમ નીકળતા મેરિટ ઊંચું જઈ શકે તો મુશ્કેલીમાં મુકાયેલા વિદ્યાર્થીઓ માટે પોલીસ બની તારણહાર। ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા એલઆરડી કેડરની કુલ 12,733 જગ્યાઓ માટેની લેખિત પરીક્ષા ઉત્સાહપૂર્ણ અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ। શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા કુલ 2,63,345 ઉમેદવારો આ મેગા લેખિત પરીક્ષા માટે ક્વોલિફાય થયા, જેમણે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિતના મુખ્ય શહેરોની 849 જેટલી શાળા કોલેજોમાં 200 ગુણની એમસીક્યુ પરીક્ષા આપી। ઉમેદવારોના જણાવ્યા અનુસાર પેપર ધારણા કરતાં થોડું સરળ હતું, જેના કારણે મેરિટ ઊંચું જવાની શક્યતા નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે। પરીક્ષા વખતે સુરત પોલીસનો નવો અને સંવેદનશીલ ચહેરો પણ સામે આવ્યો। ખાખી વર્દી ધારણ કરવા નીકળેલા ઉમેદવારો જ્યારે મુશ્કેલીમાં મુકાયા, ત્યારે સુરત પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથે એક સાચા વાલીની ભૂમિકા ભજવી। ખટોદરા વિસ્તારમાં વિદ્યાર્થીઓ એલઆરડીની પરીક્ષા આપવા નીકળ્યા હતા, પરંતુ પરીક્ષા કેન્દ્ર પહોંચે તે પહેલા જ તેમનો કોલ લેટર ખોવાઈ ગયો। રવિવાર હોવાથી ઝેરોક્સની તમામ દુકાનો બંધ રહેતા વિદ્યાર્થીઓ ચિંતામાં સરી પડ્યા। છેવટે પરીક્ષા ચૂકી જવાની ચિંતામાં ડૂબેલા વિદ્યાર્થીઓ સીધા ખટોદરા પોલીસ સ્ટેશન પહોંચ્યા। મુશ્કેલી સાંભળીને પોલીસ જવાનોએ વિદ્યાર્થીઓને કોલ લેટરની પ્રિન્ટ કાઢી આપી। એટલું જ નહીં, પરીક્ષાનો સમય નજીક હોવાથી પોલીસે પોતાના વાહનમાં વિદ્યાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્ર પણ પહોંચાડ્યા। ત્યારે પોલીસની આ સંવેદનશીલ કામગીરી સૌના દિલ જીતી રહી છે।